ઓકે. ઓકે. તો વન્સ અગેન મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ, દરેક લીડરોનું આજની ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર વેલકમ છે મિત્રો. આપનું સ્વાગત છે. રાઈટ. યુ રિસીવ્ડ રિક્વેસ્ટ રેકોર્ડ ટુ ધ ક્લાઉડમાં નથી કરવાની જરૂર ને ભાઈ? ઓકે. વન્સ અગેન. યસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો વન્સ અગેન મિત્રો, આજની ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર આપ સૌનું વેલકમ છે. વેલકમ ઓલ ઓફ યુ. જેમ કે આપણે વાતચીત કરી હતી કે આ ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ 11 દિવસનું સેશન રહેશે. 11 દિવસ ની અંદર 11 સેશન. શનિ રવિ રજા રહેશે. ફરી વાતચીત કરું છું, શનિ રવિ રજા રહેશે. રાઈટ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, શનિ રવિ આપણે રજા હશે. સોમ થી શુક્ર 5 દિવસ સેશન ચાલશે. ટોટલ 11 દિવસનું સેશન છે. અને જરૂર પડશે તો 11 નહીં 15 સેશન બી આપણે કરીશું. હલો, અત્યારે 11 લખેલા છે, પણ જરૂર પડશે તો આપણે કેટલા કરીશું? 15 બી કરીશું. રાઈટ. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો. અને આ ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર લાસ્ટની અંદર આપણે એક સેશન રાખીશું પ્રોડક્ટ પ્રમોશનનું, અને જરૂર પડશે તો રિટેલિંગ કેવી રીતે કરવું એનું બી સેશન હશે. તો એમ કરીને 11 સેશન અને જરૂર પડશે 15 સેશનનો પ્રોગ્રામ રહેશે. રોજે રોજ આપણે મેક્સિમમ 1 જ કલાકનું સેશન આપણે ચલાવીશું. ઓકે. તો ચલો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. તો સૌથી પહેલા તો માય લાઇફસ્ટાઇલ કંપની માટે જબરદસ્ત તાળી થઈ જવી જોઈએ કે આપણે બધા લોકોને પ્રાઉડ થવું જોઈએ કે આપણે બધા લોકો માય લાઇફસ્ટાઇલ કંપનીની અંદર કામ કરીએ છીએ. રાઈટ. એના પાર્ટ છીએ. આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બધા લોકો નસીબદાર છીએ કે આપણને માય લાઇફસ્ટાઇલ કંપની જેવું પ્લેટફોર્મ મળ્યું છે. રાઈટ. તો કમસે કમ તમારી જગ્યા પર બેઠા બેઠા તાળી તમે પાડી શકો છો. રાઈટ. કારણ કે તમને પ્રાઉડ છે કે નહીં, પણ જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોને પ્રાઉડ છે કે એમને એક સારી કંપનીની અંદર કામ કરવાનો મિત્રો મોકો મળ્યો છે. રાઈટ. એક સારું પ્લેટફોર્મ મળ્યું છે. રાઈટ. તો અને હું ભગવાનને પ્રાર્થના કરું છું, અલ્લાહને પ્રાર્થના કરું છું કે આ બિઝનેસની અંદર જેટલા બી લોકો આયા છે એ દરેક લોકોના સપના પૂરા થાય. કારણ કે માય લાઈફસ્ટાઈલની અંદર જેટલા બી લોકો આયા છે કંઈક સપના લઈને આયા છે, કંઈક ગોલ લઈને આયા છે, કંઈક એમની જિંદગીની અંદર કંઈક કરવું છે મિત્રો. રાઈટ. અને આ એક એવું પ્લેટફોર્મ છે કે રિયલી આ પ્લેટફોર્મની અંદર જે લોકો સિરિયસલી કામ કરે છે એના સપના 100% કુદરત પૂરા કરે છે, કરે છે અને કરે છે. અને હું પણ મિત્રો પ્રાર્થના કરું છું કે ભગવાન અલ્લાહ તમારા સપના પૂરા કરે. રાઈટ. તો સૌથી પહેલા તો વાય માય લાઈફસ્ટાઈલ થોડું આપણે જોઈ લઈશું. રાઈટ. વાય માય લાઈફસ્ટાઈલ. મિત્રો આપણે માય લાઈફસ્ટાઈલ કેમ કરવાનું છે? ઘણા બધા લોકોને ખબર જ નથી કે આપણે માય લાઈફસ્ટાઈલ કેમ કરવાનું છે. માય લાઈફસ્ટાઈલ કરવાથી શું મળશે? અને જો તમને આ ખબર પડી હશે કે માય લાઈફસ્ટાઈલ કરવાથી મને શું મળશે, હલો, તો હું એવું માનું છું તમે લોકો સિરિયસલી કામ કરવાના છો. રાઈટ. માય લાઈફસ્ટાઈલ એક એવું પ્લેટફોર્મ છે ભાઈ કે રિયલી એક સામાન્ય માણસને, એક કોમન માણસને શું બનાવી દે છે? એક એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ બનાવવાનું કામ કરે છે. એક ગરીબ વ્યક્તિને એક અમીર વ્યક્તિ બનાવવાનું કામ કરે છે. નેટવર્ક માર્કેટિંગની અંદર એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે નેટવર્ક માર્કેટિંગ પહેલા, માય લાઈફસ્ટાઈલ પહેલા એમની પરિસ્થિતિ બહુ જ વીક હતી. રાઈટ. તો માય લાઈફસ્ટાઈલની અંદર સિરિયસલી 10 વર્ષ કામ કરવાના કારણે એક સારા લેવલ ઉપર છે, સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, સારી ગાડીની અંદર ફરી રહ્યા છે, સારો એમનો બંગલો છે. તમે જોઈ શકો છો ફેસબુકના માધ્યમથી, તમે જોઈ શકો માય લાઈફસ્ટાઈલની અંદર ટોપના લીડરો આજે છેલ્લા 10 વર્ષથી સિરિયસલી કામ કરવાના કારણે એમની લાઈફસ્ટાઈલ શું છે. રાઈટ. તો માય લાઈફસ્ટાઈલ ખરેખર કરવું છે તો મિત્રો સિરિયસલી કરો. રાઈટ. અને બીજી વસ્તુ,
કે આ વાય પ્રોડક્ટ ટ્રેનિંગ. મિત્રો, પ્રોડક્ટ ટ્રેનિંગ કેમ? કારણ કે પ્રોડક્ટ ટ્રેનિંગ એટલા માટે કે આ ધંધો નહીં, તમે દુનિયાનો કોઈ પણ ધંધો કરશો જેની અંદર પ્રોડક્ટ હશે, અને જો એ પ્રોડક્ટ વિશે તમારું પ્રોપર નોલેજ નહીં હોય તો તમે ધંધાની અંદર કંઈ નહીં કરી શકો. કોઈ પણ લાઈન પકડી પાડો, દરેકની અંદર નાની મોટી કોઈને કોઈ પ્રોડક્ટ તો છે જ. હવે મારે ધંધાની અંદર સક્સેસફુલ થવું હોય તો એક વસ્તુ ફાઇનલ છે કે મારી જે બી પ્રોડક્ટ છે, હું કરિયાણાની દુકાન ચલાવતો હોઉં તો કરિયાણાની દુકાનની અંદર જે બી પ્રોડક્ટ હોય એની કમસે કમ મારી દુકાનમાં કઈ કઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિશે મને માહિતી હોવી જોઈએ. એ પ્રોડક્ટની એમઆરપી ડીપી મને ખબર હોવી જોઈએ. હું દુકાન લઈને બેઠો છું પણ મારી દુકાનમાં કઈ કઈ પ્રોડક્ટ છે મને ખબર જ ના હોય, એની એમઆરપી ડીપી કઈ છે એ મને ખબર જ ના હોય, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ મને ખબર જ ના હોય, તો દુકાન કેવી રીતે ચલાવી શકીશ? એક એગ્રીકલ્ચરનો જે એગ્રોનો દુકાન વાળો ભાઈ છે એને બી ખબર છે મારી દુકાનમાં કઈ કઈ પ્રોડક્ટ છે અને ખેડૂતો કઈ કઈ ડિમાન્ડ કરશે, અને ખેડૂત જે ડિમાન્ડ કરે એમાં કઈ મારે પ્રોડક્ટ આપવાની છે એ એગ્રોનો દુકાન વાળો વ્યક્તિને બી ખબર છે કે મારી દુકાનની અંદર આટલી આટલી પ્રોડક્ટ છે. પેસ્ટિસાઇડ થી લઈને, હર્બિસાઇડ થી લઈને, ખાતર થી લઈને, બિયારણ થી લઈને, કઈ કઈ કંપનીના મેં મંગાવેલા છે, એની એમઆરપી શું છે, એની ડીપી શું છે, બધું નોલેજ હોવું જોઈએ. હલો, એક સોના ચાંદીના શોરૂમ વાળાને બી ખબર હશે કે મારી શોરૂમ ની અંદર કેટલા કેટલા દાગીના છે, કેટલા કેરેટના છે. તમે જો કોઈ પણ જેને જેને પોતાનો ધંધો ચલાવવો છે, જેને રાઈટ, તો નોલેજ વગર મેળ નહીં પડે ભાઈ. હલો, તો કેટલા લોકો એવું માને છે કે ખરેખર હું જે ધંધાની અંદર છું એ ધંધાની અંદર ખરેખર પ્રોડક્ટનું નોલેજ જરૂર છે. જેને લાગતું હોય કે સાહેબ આ મતલબ કે નોલેજ વગર હું આ ધંધાની અંદર આગળ નહીં જઈ શકું, એ લોકો કોમેન્ટ કરશે. રાઈટ, સૌથી પહેલા કોમેન્ટ કરશે, કારણ કે હું વચ્ચે વચ્ચે આવું કરીશ, કારણ કે તમે મારી સાથે કનેક્ટિવિટીમાં રહો, ઊંઘ ના આવે એટલા માટે. રાઈટ, તો જેટલા લોકોને એવું લાગતું હોય કે કોઈ પણ લાઈનની અંદર સક્સેસફુલ થવું હોય તો ખરેખર એ ધંધાનું નોલેજ હોવું જરૂરી છે, એની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ નોલેજ હોવું જરૂરી છે. જેને જે લાગતું હોય એ ચેટ બોક્સની અંદર યસ કહી શકો છો. રાઈટ, અહીંયા આગળ ભરતભાઈ, ભાવેશભાઈ, અનિલભાઈ, વેરી ગુડ, વેરી ગુડ. હેતલબા, રાઈટ, વેરી ગુડ. કુંદનબેન, ઓકે. આરતીબેન, મોટા ભાગના લોકોનો જવાબ છે યસ, યસ, યસ. જે લોકો નથી લખ્યો એને બી કહું છું ભાઈ, નોલેજ વગર કંઈ નહીં થાય. રાઈટ, અને એટલા જ માટે આપણે આજે નક્કી કર્યું છે કે તમને ઘરે બેઠા બેઠા આપણી કંપનીની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું તમને નોલેજ મળે. હલો, રાઈટ. તો આજે આજનું પહેલું સેશન આપણું સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો. તો આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. આપણે માય લાઈફસ્ટાઈલની અંદર બે પ્રકારના નોલેજની જરૂર છે. હલો, કેટલા પ્રકારના નોલેજ જરૂર છે? બે પ્રકારના. રાઈટ, આ ધંધાની અંદર જેને બી સક્સેસફુલ થવું છે તો તમારે બે પ્રકારના નોલેજની જરૂર છે. 1 મિનિટ સર, 1 મિનિટ સર. હા, તો બે પ્રકારના નોલેજની આપણે જરૂર છે. પહેલું નોલેજ કયું? પહેલું નોલેજની જરૂર છે ભાઈ, જેને કહેવામાં છે સિસ્ટમ નોલેજ, અને બીજું છે મિત્રો પ્રોડક્ટ નોલેજ. હવે સિસ્ટમ નોલેજ એટલે શું? સિસ્ટમ નોલેજ એટલે જે આપણે આરટીપી ની અંદર, વન ડે પ્રોગ્રામની અંદર જે આપણે શીખવાડીએ છીએ, વાય માય લાઈફસ્ટાઈલ, વાય ડાયરેક્ટ સેલિંગ, બેઝિક ટ્રેનિંગમાં આપણે શીખવાડીએ છીએ લીસ્ટ કેવી રીતે બનાવવાનું, ઇન્વિટેશન કેવી રીતે આપવાનું, એસએચજી કેવી રીતે કરવાનું, 1-to-1 કેવી રીતે કરવાનું, ફોલોઅપ કેવી રીતે કરવાનું, ક્લોઝિંગ કેવી રીતે કરવાનું, લોગિંગ કેવી રીતે કરવાનું. આ જે નોલેજ આપણે આપીએ છીએ એને કહેવામાં આવે છે સિસ્ટમ નોલેજ. આજે આપણે જે વાતચીત કરવાના છીએ પ્રોડક્ટ નોલેજ, કારણ કે માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર જે પણ પ્રોડક્ટ છે, જ્યાં સુધી આ પ્રોડક્ટનું પૂરેપૂરું નોલેજ તમને નહીં મળે ત્યાં સુધી તમારી અંદર કોન્ફિડન્સ નહીં આવે, ત્યાં સુધી તમે ખુદ પહેલા તો પ્રોડક્ટ પ્રત્યે લગાવ નહીં થાય, તમે ખુદ પહેલા પ્રોડક્ટ વાપરશો નહીં. હું તમને કોન્ફિડન્સથી કહું છું, આ 11 દિવસનું સેશન જો તમે ખરેખર એટેન્ડ કર્યું તો સૌથી પહેલા તો તમારો
માય લાઈફસ્ટાઈલ પ્રત્યે અને માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ પ્રત્યેનો જો કોન્ફિડન્સ છે ને એ આસમાનની ઊંચાઈ ઉપર હશે. તમને કોઈ હરાઈ નહીં શકે. તમે જ્યારે માર્કેટમાં જશો તો તમે કોઈને ચેલેન્જ કરી શકશો કે મારી પ્રોડક્ટની અંદર શું છે, રાઈટ? તો આ 11 દિવસના નોલેજની અંદર તમારી અંદર જબરદસ્ત કોન્ફિડન્સ આવવાનો છે અને એ કોન્ફિડન્સના કારણે કમસે કમ તમે ખુદ પહેલા તો પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરશો. તમે ખુદ તમારા ફેમિલી મેમ્બરને પ્રોડક્ટ વાપરવા માટે એફર્ટ કરશો. એ ઘણા બધા લોકો આજની તારીખની અંદર ખુદ પ્રોડક્ટ નથી વાપરતા. કેમ નથી વાપરતા? કારણ કે એને પ્રોડક્ટનું નોલેજ નથી. જે નવા ડિસ્ટ્રીબ્યુટર છે એની વાતચીત કરું છું. જૂના ડિસ્ટ્રીબ્યુટરને જેને ખબર છે એ તો વાપરે જ છે કોઈ ને કોઈ પ્રોડક્ટ. પણ જે નવા ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે, છેલ્લા 6 મહિનાથી, છેલ્લા 1 વર્ષથી જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે બન્યા છે, તો છેલ્લા ઘણા સમયથી પ્રોડક્ટ ટ્રેનિંગ થઈ જ નથી. તો એની અંદર જે કોન્ફિડન્સ આવવો જોઈએ એ કોન્ફિડન્સ છે નહીં. કોન્ફિડન્સ ન હોવાના કારણે એ લોકો પોતે ખુદ પ્રોડક્ટ વાપરતા નથી. પોતાના ફેમિલી મેમ્બરને પ્રોડક્ટ વાપરવા માટે વાત બી નથી કરતા. કેમ? કારણ કે પોતાની અંદર કોન્ફિડન્સની કમી છે, રાઈટ? પણ ફરીવાર તમને ચેલેન્જ કરું છું, 11 દિવસની અંદર તમે આ પ્રોડક્ટ ટ્રેનિંગ એટેન્ડ કર્યા પછી તમે 100% તમારો કોન્ફિડન્સ અપ હશે અને તમે આ પ્રોડક્ટ વાપરવાના બી છો, રાઈટ? તો ચલો આપણે આગળ વધીએ પ્રોડક્ટ નોલેજની અંદર. તો ફરી એકવાર મિત્રો તમને કહેવા માંગીશ, શું તમે લોકો બધા તૈયાર છો પ્રોડક્ટ ટ્રેનિંગનું નોલેજ લેવા માટે? જો રિયલી તમે તૈયાર હોય તો એકવાર યસ કરી શકો છો. પછી આપણે સ્ટાર્ટ કરીશું, રાઈટ? જેટલા જેટલા લોકો સિરિયસ છે, સિરિયસ, જબરજસ્તી વાળા નહીં, સિરિયસલી જે લોકોને માય લાઈફસ્ટાઈલની અંદર આગળ વધવું છે, રાઈટ? તો મોસ્ટલી લોકોનો રિપ્લાય છે યસ, યસ, યસ. ઓકે, વેરી ગુડ સર. તો આપણે આજે શું શીખવાના છીએ? આજે પ્રોડક્ટ નોલેજ, અલગ અલગ પ્રોડક્ટ વિશે ધીમે 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 આપણે આગળ વધવાના છીએ. અને પ્રોડક્ટની અંદર જે ઓબ્જેક્શન આવે છે, રાઈટ? ઓબ્જેક્શન, અમુક અમુક ઓબ્જેક્શન આવવાના છે. પ્રોડક્ટ મોંઘી છે, આની અંદર આમ કેમ, મતલબ ઓબ્જેક્શન આવશે, રાઈટ? તો એ ઓબ્જેક્શનને કેવી રીતે હેન્ડલિંગ કરવાના છે, પ્રોડક્ટ નોલેજની જોડે જોડે ઓબ્જેક્શનને કેવી રીતે હેન્ડલિંગ કરવાના છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ, શીખવાના છે. એના પહેલા હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે આપણી કંપનીની બ્રાન્ડ કેટલી છે? જે લોકોને ખબર હોય એ લોકો ચેટ બોક્સની અંદર લખી શકો છો. આપણી કંપનીની ટોટલ બ્રાન્ડ કેટલી છે? જેને ખબર હોય એ લોકો ચેટ બોક્સમાં લખશે. બ્રાન્ડ કેટલી છે? 6 બ્રાન્ડ. 6 ટોટલ આપણી કંપનીમાં બ્રાન્ડ કેટલી છે? ટોટલ 6 બ્રાન્ડ છે. 6 બ્રાન્ડ છે. મોટાભાગનો રિપ્લાય આવ્યો છે 6. વેરી ગુડ મિત્રો, જે લોકોએ રિપ્લાય આપ્યો છે, રાઈટ? થેન્ક યુ. અને જે લોકોને ખબર નથી એ લોકોને ખબર પડી ગઈ કે માય લાઈફસ્ટાઈલ કંપનીમાં ટોટલ 6 બ્રાન્ડ છે. કેટલી બ્રાન્ડ છે? 6 બ્રાન્ડ છે. અચ્છા, કઈ કઈ બ્રાન્ડ છે? કોઈ બતાવશે મિત્રો વન બાય વન? કઈ કઈ બ્રાન્ડ છે મિત્રો? આ 6 માં કઈ કઈ બ્રાન્ડ છે? જેને જેને ખબર હોય એ ચેટ બોક્સની અંદર તમે લખી શકો છો, રાઈટ? ચેટ બોક્સમાં લખી શકો છો કઈ કઈ બ્રાન્ડ છે મિત્રો. વિજયભાઈ લખી છે ઓન એન્ડ ઓન બ્રાન્ડ. અનિલભાઈ લખી છે ઓન એન્ડ ઓન બ્રાન્ડ. ઓકે, એલિમેન્ટ્સ વાય. મહાદેવભાઈ લખે છે માય હોમ, એલિમેન્ટ્સ વેલનેસ, રાઈટ? માય હોમ, ઓન એન્ડ ઓન. આહાર કરીને બ્રાન્ડ છે, એમડી ચૌહાણ સાહેબ લખ્યું આહાર કરીને. હજી 2 બ્રાન્ડ ખૂટે છે, ઇન્ડિયા એગ્રો માવજીભાઈ લખેલું છે, અને હજી એક બ્રાન્ડ ખૂટે છે ભાઈ, હોમ કેર, રાઈટ? એ બ્રાન્ડ નથી, એ કેટેગરી છે, રાઈટ? બ્રાન્ડ 5 કેટેગરી, 5 બ્રાન્ડના નામ બોલ્યા છો. એક બ્રાન્ડનું નામ રહી ગયું છે ભાઈ, એક બ્રાન્ડનું નામ રહી ગયું છે, ન્યૂ સ્ટાર. ભાવેશભાઈ લખ્યું છે ન્યૂ સ્ટાર. વેરી ગુડ, વેરી ગુડ. અને 7મી બ્રાન્ડ છે, લખ્યું છે વિક્રમ મોરી સાહેબ, માય ડીજી, રાઈટ? તો ટોટલ 7 બ્રાન્ડ છે, રાઈટ? પણ એ ડિજિટલ પ્લેટફોર્મ છે, પણ કંપનીની બ્રાન્ડ છે. આમ જોવા તો 7 બ્રાન્ડ છે. તો મિત્રો ફરી એકવાર આપણી કેટલી બ્રાન્ડ છે? જે લોકો પહેલી વાર ટ્રેનિંગ એટેન્ડ કરી રહ્યા છે એ લોકોને ખબર હોવી જોઈએ. આ એટલા માટે નોલેજ તમારે હોવું જોઈએ, જ્યારે તમે ક્યારે સમજાવવા જશો અને કદાચ કોઈ તમને ક્વેશ્ચન પૂછે કે તમારા કંપનીમાં બ્રાન્ડ કેટલી છે, તો તમને જવાબ આવડવો જોઈએ કે મારી કંપનીમાં 6 બ્રાન્ડ છે અને એક 7મી બ્રાન્ડ છે એ ડિજિટલ પ્લેટફોર્મ છે જેનું નામ છે માય ડીઝી વર્લ્ડ, રાઈટ? તો કઈ કઈ 6 બ્રાન્ડ છે? એક છે વાતચીત કરી પ્રમાણે ઓન એન્ડ ઓન. બીજી છે એલિમેન્ટ્સ વેલનેસ. એકલી એલિમેન્ટ્સ નહીં, આનું આખું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ, રાઈટ? એ સિવાય ન્યૂ સ્ટાર, ન્યૂ સ્ટાર. એ સિવાય બીજી કઈ બ્રાન્ડ છે? માય હોમ.
એ સિવાય કઈ બ્રાન્ડ છે? આહાર. અને છેલ્લી કઈ છે? ઇન્ડિયા એગ્રો. એમ કરીને ટોટલ 6 બ્રાન્ડ છે, રાઈટ? કેટલી બ્રાન્ડ છે? 6 બ્રાન્ડ છે, રાઈટ? તો ખાસ મિત્રો આ 6 બ્રાન્ડ છે ભાઈ. રમેશભાઈ 6 બ્રાન્ડ છે, વિક્રમભાઈ 6 બ્રાન્ડ છે, ગોવિલભાઈ, આસારામભાઈ 6 બ્રાન્ડ છે. કેટલી બ્રાન્ડ છે? 6 બ્રાન્ડ છે. ઓકે, વેરી ગુડ સર. ઓકે, નેક્સ્ટ થોડા આપણે આગળ વધીશું. હવે જેમ ઓન એન્ડ ઓન એલિમેન્ટ્સ વેલનેસ, હવે વાતચીત કરીએ. અચ્છા, કેટલી કેટેગરીની પ્રોડક્ટ છે? કોણ કહેશે મિત્રો? માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર જે 6 બ્રાન્ડ છે, એ 6 બ્રાન્ડની અંદર અલગ અલગ કેટેગરી છે. સમજો, બ્રાન્ડ અલગ છે, કેટેગરી અલગ છે. બ્રાન્ડ અલગ છે, કેટેગરી અલગ છે. તો આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. તો કઈ કઈ કેટેગરીની પ્રોડક્ટ છે? કોણ બતાવશે મિત્રો ચેટ બોક્સના માધ્યમથી? કઈ કઈ બ્રાન્ડ છે? એક તો મેં ખોલી નાખી છે પર્સનલ કેર. ઓકે, એમની ચર્ચા પર્સનલ. એ સિવાય કઈ છે ભાઈ? આપણી 6 બ્રાન્ડ છે. એક છે હોમ કેર, બીજી છે, સોરી 6 બ્રાન્ડ નહીં, અલગ અલગ બ્રાન્ડ છે. એક હોમ કેર છે, એક પર્સનલ કેર છે. એ સિવાય કઈ કઈ બ્રાન્ડ છે? એક એગ્રીકલ્ચરની બ્રાન્ડ છે. અચ્છા, બીજી કઈ બ્રાન્ડ છે? કોણ કહેશે મિત્રો? આપણી કંપનીમાં અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ મળે છે. તો કઈ કઈ કેટેગરી છે? પર્સનલ કેર, એગ્રીકલ્ચર, હોમ કેર આવી ગઈ. એ સિવાય હેલ્થ કેર. વેરી ગુડ, હેલ્થ કેરની પ્રોડક્ટ છે, રાઈટ? બ્યુટી કેર છે, પર્સનલ કેર છે. વેરી ગુડ સર, રાઈટ? બધા લોકો અહીંયા જાગે છે, સાબિત થઈ ગયું છે, જવાબ લોકો આપી રહ્યા છે. વેરી ગુડ, રાઈટ? બસ આ રીતે જવાબ આપશો તો જ તમને બી મજા આવશે, કંટાળો નહીં આવે, અને તમારા જે મિત્રો આયા છે ઓનલાઈન સેશનની અંદર, એ લોકો બી ધ્યાનથી સાંભળશે, રાઈટ? તો અહીંયા આગળ કઈ કઈ બ્રાન્ડ, કઈ કઈ કેટેગરી છે મિત્રો, ફરી હું બતાવું છું. ધ્યાન રાખજો, આ નોલેજ તમારે હોવું જોઈએ. કોઈ પૂછે કે માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર તમારી કંપની જોડે કઈ કઈ કેટેગરીની પ્રોડક્ટ છે ભાઈ, કઈ કઈ કેટેગરીની પ્રોડક્ટ છે, તમે કહી શકો કે મારી કંપનીમાં હેલ્થ કેરની કેટેગરી છે, પર્સનલ કેરની પ્રોડક્ટ છે, બ્યુટી કેરની પ્રોડક્ટ છે, હોમ કેરની પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે. હલો, તો કોઈ પૂછે કઈ કઈ કેટેગરીની પ્રોડક્ટ છે, તો તમને જવાબ આવડવો જોઈએ. અને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આપણી કંપનીની અંદર 2 પ્રકારની કૂપન છે. કંપની છે ને આપણને કૂપન આપે છે, પણ ઘણા બધા લોકોએ કૂપન જોઈ જ નથી. કેમ? પીયુસી વાળા કરી આપે છે, એટલે લોકોને ખબર જ નથી કે આપણી કંપનીમાં પીયુસી પ્રોડક્ટ શું છે? કૂપન છે, ને કૂપનના માધ્યમથી આપણને પ્રોડક્ટ મળે છે. 2 પ્રકારની કૂપન છે આપણી જોડે, 2 પ્રકારની પ્રોડક્ટ છે. એક છે G75, એના પર લખેલું આવશે પીટી. પીટી લખેલું શું આવે છે ભાઈ આગળ? PT75, રાઈટ? અને બીજી છે G35, રાઈટ? તો આવી 2 પ્રકારની કૂપન છે. હલો, સમજો ધ્યાનથી. તો આપણી જોડે માય લાઈફસ્ટાઈલ કંપની જોડે 2 પ્રકારની કૂપન છે. એક છે G75, એના પર લખેલું આવશે PT75. જે લોકોને ધંધો ચાલુ કરવો છે, ન્યૂ જોઈનિંગ કરવી છે, એ લોકો 75 ની પ્રોડક્ટ લઈ ધંધો સ્ટાર્ટ કરી શકો છો. અને એના ઉપર કંપની તમને 9% મેચિંગના 9% પ્રોફિટ આપે છે. પણ એકવાર ડિસ્ટ્રીબ્યુટર બન્યા પછી, ફરી રિપીટ કરું છું, એકવાર ડિસ્ટ્રીબ્યુટર બન્યા પછી આપણી જોડે એક બીજી કેટેગરીની પ્રોડક્ટ છે, જેનું નામ છે G35, જે તમે રીપર્ચેજ કરી શકો છો. હલો, જેમાં તમે રીપર્ચેજ કરી શકો છો, અને એના ઉપર કંપની તમને 4% મેચિંગના 4% આપે છે. આ નોલેજ તમારી જોડે હોવું જોઈએ. જે લોકોને આ ધંધો નવો સ્ટાર્ટ કરવો છે, એ લોકોને G75 ની પ્રોડક્ટ લઈને તમે ધંધો ચાલુ કરી શકો છો, અને એના ઉપર કંપની તમને કેટલા ટકા આપશે? મેચિંગના, યાદ રાખજો, મેચિંગના કેટલા ટકા આપશે? 9%. અને એકવાર તમે જોઈનિંગ કરી નાખી, એકવાર કંપનીના તમે ડિસ્ટ્રીબ્યુટર બની ગયા, તમારો આઈડી ગ્રીન થઈ ગયો, એ પછી કંપની જોડે એક બીજી કેટેગરીની પ્રોડક્ટ છે, જે છે G35, જેની અંદર તમારે હોમ કેરની પ્રોડક્ટ છે. હોમ કેરની એટલે ઘણા બધા લોકો ઘરની અંદર પોતું કરવા માટે, વાસણ ધોવા માટે, ટોયલેટ સાફ કરવા માટે બજારમાંથી તમે પ્રોડક્ટ લાવો છો. હોમ કેરની પ્રોડક્ટ ઘણા લોકોને ખબર જ નથી કે એ પ્રોડક્ટ માય લાઈફસ્ટાઈલની અંદર ઓલરેડી છે. કઈ પ્રોડક્ટ? જે ઘરની વપરાશની છે, જેને હોમ કેરની પ્રોડક્ટ કહેવામાં છે. હોમ કેર, કપડા ધોવાનું લિક્વિડ, વાસણ ધોવાનું લિક્વિડ, પોતું કરવાનું લિક્વિડ, ટોયલેટ સાફ કરવાનું લિક્વિડ, આવા તમામ પ્રકારના લિક્વિડ. અને એ પણ તમે એકવાર ચેક કરજો, બજાર કરતા બી સસ્તું. હલો, તમે ખબર નહીં હોય
બજારની તમે જજો ડી માર્ટ ની અંદર અને હર્પિક્સ કે બીજી કોઈ બ્રાન્ડ ના તમે એનું MRP ચેક કરજો અને આપણી ચેક કરજો, ખબર પડશે. અને એના કરતા બી ક્વોલિટી નંબર 1, પણ છતાં બી નોલેજ ન હોવાના કારણે આપણે બધા બીજા લોકોને કરોડપતિ બનાવીએ છીએ. હવે આ પ્રોડક્ટ આપણી જ કંપનીની અંદર છે, આપણે જ આ કંપનીના માલિક છીએ. જ્યારે આપણી કંપની હોય અને આપણે જ પોતે કંપનીના માલિક હોઈએ, શૈલેષભાઈ, તો શું બીજી કંપનીની પ્રોડક્ટ વપરાય? રાઠોડ શૈલેષભાઈ, કે વપરાય કે ના વપરાય? તો પણ ખબર જ ના હોય તો આપણે બીજી કંપનીની પ્રોડક્ટ વાપરવાના છીએ. પણ ખબર હોય તો આજે G35 ની પ્રોડક્ટ છે ઘરની અંદર. દિનેશજી, કઈ કંપની? આપણી કંપનીમાં પ્રોડક્ટ છે ભાઈ. કાનાભાઈ ચૌધરી, કઈ આપણી કંપનીમાં કમાભાઈ, અર્ધનાભાઈ, કઈ કંપનીમાં? આપણી કંપનીમાં પ્રોડક્ટ છે ભાઈ. અને જે કંપનીના માલિક કોણ છો? રમેશભાઈ ચૌધરી, આપણે પોતે છીએ. હલો, ઘણા બધા લોકોએ હજી પોતાનું નામ ચેન્જ નથી કર્યું. ખાસ કહેજો બધા લોકોને. મહાદેવભાઈ, આ કંપનીના માલિક કોણ છે? આપણે પોતે છીએ ભાઈ. શાંતિભાઈ સુરતવાળા, આ કંપનીના માલિક કોણ છે? આપણે પોતે છીએ ભાઈ. દીપકભાઈ, હલો. તો G35 ની અંદર ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જે આપણે પોતે વાપરવાની છે, જેના ઉપર કંપની તમને 4% કમિશન આપે છે. રાઈટ? તો આ તમારું નોલેજ હોવું જોઈએ. જે લોકો પહેલી વાર આયા છે એને ખબર હોવી જોઈએ કે માય લાઈફસ્ટાઈલ કંપનીમાં કેટલા પ્રકારની પ્રોડક્ટ છે. એક 75 વાળી છે અને 35 વાળી છે. 35 ની પ્રોડક્ટ લેવી હોય તો ડિસ્ટ્રીબ્યુટર બન્યા પછી તમને મળશે. હલો, ડિસ્ટ્રીબ્યુટર બન્યા પછી મળશે, જેની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે ભાઈ. લોટ ઓફ પ્રોડક્ટ છે. અને આવનારા દિવસની અંદર કંપની ઘણી બધી પ્રોડક્ટો લાવી રહી છે G35 ની અંદર. હલો, રાઈટ? તો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. તો જે 75 છે એમાં કેટલી પ્રોડક્ટ છે? કોઈ સવાલ પૂછે તમને કેટલી પ્રોડક્ટ છે, તો નિયર અબાઉટ 79. હલો, કેટલી પ્રોડક્ટ છે પાયલબેન? 79. કોઈ પૂછે કે G75 ની અંદર કેટલી પ્રોડક્ટ છે, તો તમને ખબર હોવી જોઈએ કેટલી પ્રોડક્ટ છે ભાઈ. 75. પરમેશ્વરી મેડમ, કેટલી છે? ગીતાબેન, કેટલી પ્રોડક્ટ છે G75 માં? 79, 79. અને G35 ની અંદર 36 પ્રોડક્ટ છે ભાઈ, ઘરમાં વાપરવા માટે. કેટલી? 36 પ્રોડક્ટ છે. અને કુલ મલાઈ અને વાતચીત કરીએ તો નિયર અબાઉટ 115 પ્રોડક્ટ છે. હલો, આમાં પ્લસ માઇનસ હોઈ શકે છે. હલો, આમાં પ્લસ માઇનસ હોઈ શકે છે. પણ નોલેજ માટે તમને ખબર હોવી જોઈએ કે માય લાઈફસ્ટાઈલ કંપનીમાં 2 પ્રકારની પ્રોડક્ટ છે. એક 75 અને એક છે 35. અને કુલ મિલાઈને નિયર અબાઉટ દીપકભાઈ, વિવાહ 2010, પાયલબેન, કેટલી પ્રોડક્ટ છે? ટોટલ નિયર અબાઉટ 115 પ્રોડક્ટ છે. વેરી ગુડ. ચલો નેક્સ્ટ. હવે અને તમને ખબર છે કંપનીના જે માલિક છે પ્રવીણ ચંદન સર, એમનું વિઝન શું છે? રોહિતભાઈ, એમનું વિઝન શું છે ખબર છે? આવનારા દિવસમાં કંપનીનું વિઝન છે પિનથી લઈને પ્લાન. પિનથી લઈને પ્લાન. આવનારા દિવસમાં કંપનીનું વિઝન છે કે આ કંપનીમાં આવનારા દિવસમાં હું પિન એટલે ટાંકડીથી લઈને પ્લેનની અંદર બેસવા માટેની ટિકિટ બી આવનારા દિવસની અંદર માય લાઈફસ્ટાઈલ કંપનીમાં મળશે. હલો, આવનારા 5-10 વર્ષની વાતચીત કરું છું. નેક્સ્ટ 5-10 વર્ષની અંદર કંપનીનું વિઝન છે કે એવી એક બી પ્રોડક્ટ નહીં હોય કે જે પ્રોડક્ટ માય લાઈફસ્ટાઈલમાં ના મળતી હોય. હલો, પિન એટલે ટાંકડી સમજી લો. પ્લેનની ટિકિટ થી લઈને પિન સુધીની વસ્તુ આવનારા દિવસની અંદર માય લાઈફસ્ટાઈલમાં મળવાનું છે. નેક્સ્ટ 5-10 વર્ષની અંદર આ કંપનીનું વિઝન છે મિત્રો. તમને પોતાને ખબર હોવી જોઈએ કે તમે જે ભૂલથી જે કંપનીમાં આયા છો એ કંપની નાની મોટી નથી કમાભાઈ. એ બહુ જ મોટી કંપની છે દિનેશજી. બહુ જ મોટી કંપની છે. રાઈટ? તો આના દિવસમાં આ બધી વસ્તુ મળવાની છે. રાઈટ? અને આ બધી અલગ અલગ કંપનીની જે બ્રાન્ડની વાતચીત કરી, કેટેગરીની વાતચીત કરી, જે આપણી કંપનીની અંદર પ્રોડક્ટ છે. હવે આપણે સમજીએ પહેલા તો આપણે જે કંપનીમાં કામ કરીએ છીએ, જે આપણી જોડે કેટેગરીની અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ છે, એનું ભવિષ્ય શું છે? અચ્છા, એનું માર્કેટ શું છે? હલો, આ તમારું નોલેજ હોવું જોઈએ કે તમે જે કંપનીમાં કામ કરો છો, તમારી કંપનીમાં જે પ્રોડક્ટ છે એનું ભવિષ્ય શું છે? એનું માર્કેટ શું છે? હલો, જાણવું છે તમારે? તો એનું માર્કેટ સમજો. અહીંયા આગળ આ સ્લાઇડ સમજો ધ્યાનથી. આ છે ને એક વ્યક્તિનું નામ છે જેનું નામ છે પોલ ઝેન પિલ્જર.
શું નામ છે? પોલ જેન પિલ્જર. હલો, આ ક્યાંનો છે? અમેરિકાનો છે. કોણ છે? અશાસ્ત્રી છે. અમેરિકાનો અશાસ્ત્રી છે. અમેરિકાના 2 પ્રેસિડન્ટ થઈ ગયા અને એ 2 પ્રેસિડન્ટની અંદર અશાસ્ત્રી તરીકે આ વ્યક્તિ હતો જેનું નામ છે પોલ ઝેન પિલ્જર. એ શું કહે છે ખબર છે? કે આવનારા 50 વર્ષ વેલનેસ ઇન્ડસ્ટ્રીના છે. હલો, હું નથી કહેતો ભાઈ કોઈ પણ દેશનું અર્થતંત્ર ડિપેન્ડ છે એ દેશનો અશાસ્ત્રી કેવો છે. હલો, કોઈ પણ દેશનું અર્થતંત્ર ડિપેન્ડ છે એક દેશનું અર્થતંત્ર કેવું છે. આજે અમેરિકા નંબર 1 ઉપર છે. કેમ? એ દેશનો અશાસ્ત્રી પાવરફુલ છે. અને કોણ છે આ વ્યક્તિ પોતે? જેનું નામ છે પોલ જેન પિલ્જર, જે અશાસ્ત્રી છે. અને એ અશાસ્ત્રીના કારણે, ઇકોનોમી એડવાઇઝરના કારણે આજે અમેરિકા દુનિયાની અંદર રાજ કરે છે. અને એ અશાસ્ત્રી જે અમેરિકાના નંબર 1 બનાવવાનો અશાસ્ત્રી એવું કહે છે કે આવનારા 50 વર્ષ વેલનેસ ઇન્ડસ્ટ્રીના છે. હલો, વેલનેસ બિઝનેસ ઇઝ ધ નેક્સ્ટ $1 trillion. મિલિયન નહીં, બિલિયન નહીં, ટ્રિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી છે ભાઈ. આટલું મોટું ટર્નઓવર વેલનેસ નું થવાનું છે. અને તમને પ્રાઉડ થવું જોઈએ કે તમે ભૂલથી વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં છો. હલો, તમને લોકોને નથી ખબર. ચેટ બોક્સમાં લખી શકો છો કે આપણે કઈ ઇન્ડસ્ટ્રીમાં આપણી પ્રોડક્ટ છે એ કઈ છે? વેલનેસની છે. જોરથી જો ચેટ બોક્સમાં એકવાર લખી શકો છો. આપણી જોડે જે પ્રોડક્ટ છે એ કઈ પ્રોડક્ટ છે? વેલનેસની છે. એના નામ જ છે એલિમેન્ટ્સ વેલનેસ. એલિમેન્ટ્સ વેલનેસ, એલિમેન્ટ્સ વેલનેસ. અને આ શું કહે છે કે વેલનેસ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ મતલબ આવનારા 50 વર્ષ આ પૃથ્વી ઉપર, સાહેબ 50 વર્ષ આ પૃથ્વી ઉપર વેલનેસ ઇન્ડસ્ટ્રી રાજ કરવાનું છે. અને હું અને તમે બધા લકી છીએ કે આપણે બધા વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં છીએ. આપણી આખી બ્રાન્ડ છે. કઈ બ્રાન્ડ છે? એલિમેન્ટ્સ વેલનેસ. હલો, તમે લોકો લકી છો ભાઈ કે આપણે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા પિક્ચર. કોરોના પછી તમે જુઓ, વર્લ્ડ ઇઝ મૂવિંગ ટુ આયુર્વેદા. હલો, આજે આખી દુનિયા ધીમે 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 આયુર્વેદા તરફ જઈ રહી છે. આયુર્વેદા તરફ પ્રયાણ કરી રહી છે. એનો મતલબ એવો નથી કે એલોપેથી ખરાબ છે, એલોપેથી રોંગ છે. એલોપેથી ઇમરજન્સી માટે જરૂરી છે ભાઈ. ઇમરજન્સી માટે એલોપેથિક જરૂરી છે. પણ ધીમે ધીમે અને કોરોના પછી તો ખાસ ધીમે 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 આયુર્વેદાની અંદર લાઈન લાગી છે ભાઈ. આયુર્વેદા પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ઓર વધી રહ્યો છે. હલો, મારે તમારે પ્રાઉડ થવું જોઈએ કે આજે પૂરી દુનિયાનો જેનો વિશ્વાસ છે આયુર્વેદા પ્રત્યે, એની અંદર હું અને તમે કામ કરી રહ્યા છીએ. આયુર્વેદા આપણી જોડે પ્રોડક્ટ છે ભાઈ. એ પણ આયુષ મંત્રાલય દ્વારા આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ વાળી પ્રોડક્ટ છે. હલો, પ્રાઉડ થવું જોઈએ ભાઈ. તો આપણે બધા લોકો સહી ટાઈમે સહી જગ્યા ઉપર છીએ. યાદ રાખજો મિત્રો, આજે પૂરી દુનિયા, ભારત નહીં, આજે અમેરિકાથી લઈને ઇંગ્લેન્ડથી લઈને કેનેડાથી લઈને મોટી મોટી કન્ટ્રીઓ બી આજે લોકોનો આયુર્વેદા પ્રત્યેનો વિશ્વાસ વધી રહ્યો છે. દરેક દેશ આજે આયુર્વેદાને પ્રમોટ કરી રહી છે. જે ભારતનું છે ભાઈ આયુર્વેદા, ભારત વાળા લોકો કદર ના કરે. આજે વિદેશના લોકો આયુર્વેદાને કદર કરી રહ્યા છે. અને વિદેશના લોકો આયુર્વેદાની કદર કરી એટલે ઇન્ડિયા વાળા ઓટોમેટિક જાગ્યા. લે, આયુર્વેદા તો આપણું પોતાનું છે, આપણે કદર નથી કરતા અને વિદેશ વાળા કદર કરે. ચાલો, તો આજે ઇન્ડિયાની અંદર બી ધીમે 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 જે સેલ છે આયુર્વેદાનું એ અનેક ગણું વધી રહ્યું છે. આ રિપોર્ટ બતાવે છે મીડિયાનો. રાઈટ, તમે જોઈ શકો છો અહીંયા આગળ શું લખ્યું કે ભારતમાં પરંપરાગત આયુર્વેદા ઔષધિનું વૈશ્વિક કેન્દ્ર બનશે. કોણ બનશે? WHO કે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, પૂરી દુનિયાનું જે WHO છે એવું કહે છે કે ભારત આવનારા દિવસની અંદર પરંપરાગત આયુર્વેદિકનું ઔષધિનું વૈશ્વિક કેન્દ્ર બનશે. તમે જુઓ એક ઉપર લીટી લખી છે, ભારતમાં કોરોના અંકુશમાં છે તેમાં આયુર્વેદાનો મોટો ફાળો. હું નથી કહેતો, કોણ કહે છે? મોદી સાહેબ, આપણા PM કહે છે. શું કહે છે? કે આયુર્વેદા મતલબ કોરોના આવ્યો
તે કોરોનાને કંટ્રોલ કરવામાં સૌથી મોટો ફાળો આયુર્વેદાનો છે. આ ભારત સરકારના પીએમ કે છે ભાઈ. અને એ આયુર્વેદા કોન્સેપ્ટની અંદર હું અને તમે છીએ. પણ જ્યારે ક્યારે કામનું છે, જ્યારે તમારે નોલેજ હશે ત્યારે. હલો, આપણી જોડે આયુર્વેદા પ્રોડક્ટ છે, પાવરફુલ પ્રોડક્ટ છે, પણ નોલેજ જ નહીં હોય તો શું કરીશું આપણે? હલો, તો આજે ભારતના પીએમ પોતે એવું કે છે આયુર્વેદામાં દમ છે, કોરોનાના કંટ્રોલ કરવામાં એનો સી ફાળો છે. WHO એવું કે છે કે આવનારા દિવસની અંદર આ ભારત આયુર્વેદિકનું ઔષધિનું વૈશ્વિક કેન્દ્ર બનશે. કોણ કે છે? WHO કે છે. હલો, હા, આપણા ડોક્ટર હર્ષવર્ધન જ્યારે આ મંત્રી હતા, રાઈટ, ત્યારે એમને કીધું હતું કે દેશમાં હવે આવનારા દિવસમાં આયુર્વેદિક દવાના ટ્રાયલ શરૂ થશે. યાની કે આયુર્વેદિક દવાઓ તો છે, પણ ઓર મેડિસિન ની અંદર આગળ વધવા જઈ રહ્યું છે હિન્દુસ્તાન. હલો, રાઈટ, કોણ કે છે? ડોક્ટર હર્ષવર્ધન, રાઈટ. તો આપણે આજની વાતચીત કરીએ. આજના દિવસની અંદર આપણે આજે આટલું સેશન રાખીશું. પહેલો દિવસ છે એટલા માટે. હલો, રાઈટ. તો આશા રાખું છું કે આજે તમને દરેક લોકોને કઈ ને કઈ પ્રાઇમરી નોલેજ, આજે નોલેજ સ્ટાર્ટ નથી થયું આપણે. હલો, નોલેજ સ્ટાર્ટ થશે કાલે. બી માઇન્ડસેટ પ્રોગ્રામ છે. પરમ દિવસે આપણે પ્રોડક્ટ ટ્રેનિંગ સ્ટાર્ટ કરીશું. પણ પ્રોડક્ટ ટ્રેનિંગને સ્ટાર્ટ કરતા પહેલા આ બેઝિક વસ્તુ જરૂરી છે. કેટલા લોકોને એવું લાગ્યું કે પ્રોડક્ટ ટ્રેનિંગ નું નોલેજ લીધા પહેલા તો વાય ક્લિયર હોવો જોઈએ. શું ક્લિયર હોવું જોઈએ? વાય. હલો, વાય ક્લિયર નહીં હોય તો કેવી રીતે આપણે આગળ વધીશું? રાઈટ. હજી બી કાલે એક સેશન આપણે લેવાના છીએ અને પછી આપણું સ્ટાર્ટ થશે એકચ્યુઅલ પ્રોડક્ટ નોલેજ. હલો, રાઈટ. તો